નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણીનું ચેપ્ટર પતી ગયું છે. આજે આપણે બિલકુલ નવા ચેપ્ટર સાથે શરૂઆત કરવાની છે, જે છે રેખીય સમીકરણ, જેના ઘણા બધા પ્રશ્નો આવે છે. શાબ્દિક પ્રશ્નો પણ આવે છે, રેખીય સમીકરણના પ્રશ્નો પણ આવે છે અને ઉકેલના પણ પ્રશ્નો આવે છે, જેને આપણે બીજી ભાષામાં, ગણિતની જ ભાષામાં દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે. આ ચેપ્ટરમાં શું છે, રેખીય સમીકરણ કેવા હશે, એ આજે આપણે જોવાનું છે. તો આજે જે પહેલો લેક્ચર છે આપણો રેખીય સુરેખ સમીકરણનો, એમાં આપણે લોપની રીત જોવાની છે કે લોપની રીતથી આપણે સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધી શકીએ. તો હવે વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. આ રેખીય સમીકરણનું જે ચેપ્ટર છે એમાં આપણે 4 લેક્ચરોમાં ચેપ્ટર કરવાનું છે. પહેલો લેક્ચર હશે આપણો લોપની રીતનો, અને એના પછી સંખ્યાના પ્રશ્નો હશે કે એક સંખ્યાના આટલા વડે ગુણી આટલા વડે ભાગી નાખી તો એના અંકો બદલાઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. તો એનું આપણે પહેલાં સમીકરણ બનાવતા શીખીશું અને સંખ્યાના પ્રશ્નોનો ઉકેલ લાવીશું. પછી સમીકરણના ઉકેલના પ્રશ્નો જોઈશું ત્રીજા લેક્ચરમાં. ત્રીજા લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં આપણે અનંત ઉકેલો, તમને ખબર હશે પ્રશ્નો એવા પૂછાય છે કે આ બે સમીકરણ આપ્યા હોય એના અનંત ઉકેલો છે, અનન્ય ઉકેલો છે કે કોઈ પણ ઉકેલ નથી, એ કેવી રીતે કામ કરે છે આપણે એ જોવાનું છે. અને પછી રેખીય સમીકરણના શાબ્દિક પ્રશ્નો, કે ડાયરેક્ટ તમને આપ્યું નહીં હોય કે રેખીય સમીકરણનો પ્રશ્ન છે, પણ આખી એક વાર્તા લખી હશે અને વાર્તામાંથી આપણે શોધવાનું છે કે શાબ્દિક પ્રશ્નોમાં કેવી રીતે રેખીય સમીકરણનો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરી શકીએ. તો આજે આપણે જે જોવાનું છે એ છે લોપની રીત. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે લોપની રીત સમજીએ, અને એની પહેલાં આપણે સમજીએ કે રેખીય સમીકરણ શું હોય છે. તો અહીંયા મેં ટાઇટલ આપેલું છે, રેખીય સમીકરણ એટલે શું. કેમ આને રેખીય સમીકરણ કહેવાય? રેખીય સમીકરણ શું હોય છે? તો નામ પરથી તમને ખબર પડવી જોઈએ કે રેખીય એટલે કે એવું સમીકરણ જે રેખાને દર્શાવતું હોય. ઓકે, તો રેખાને દર્શાવતા સમીકરણને આપણે રેખીય સમીકરણ કહીએ છીએ. આપણે રેખીય સમીકરણ સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે અને આનું બેઝ શું છે. બરાબર, તો આ એક ગ્રાફ દોર્યો મેં કાર્ટેશિયન યામ પદ્ધતિમાં. આડી લાઈનને આપણે એક્સ એક્સિસ કહીએ છીએ, એટલે કે એક્સ અક્ષ, અને ઊભી લાઈનને આપણે વાય અક્ષ કહીએ છીએ. બરાબર, હવે આ સમતલ છે આખું, આ જે તમે સ્ક્રીન જુઓ છો આખું સમતલ છે. એમાં માની લો કે આ એક રેખા છે. કઈ? આ એક રેખા AB છે. તો હવે આને દર્શાવવાનું કઈ રીતે મિત્રો, કે ખબર કઈ રીતે પડે કે કેટલી આડી જશે, ક્યાં વાય અક્ષને ક્યાં કાપશે, એક્સ અક્ષને ક્યાં કાપશે. તો એના માટે ગણિતમાં એનું એક સમીકરણ હોય છે. શું હોય છે એ સમીકરણ? કે AX પ્લસ BY બરાબર C. ઓકે, આ રેખીય સમીકરણ આવી રીતે દેખાય છે. આ બે ચલવાળું રેખીય સમીકરણ છે, આપણે આગળ જોઈશું. પણ AX પ્લસ BY પ્લસ C આ રેખાનું સમીકરણ છે, ધ્યાન રાખજો. XY સમતલમાં, એટલે કે એક X અને Y સમતલ છે આખું જે તમને સ્ક્રીન દેખાય છે તમારું સમતલ સમજી લો. એમાં એક રેખા છે AB, તો એને જે દર્શાવતું સમીકરણ છે એ શું છે? AX પ્લસ BY. હવે હું તમને કહું કે AX પ્લસ BY માં BY બરાબર C. આમાં જો આપણે નાની નાની વસ્તુઓ અલગ અલગ ડિટેલમાં સમજીએ તો આ A છે, એ શું છે? સહગુણક. કોનો સહગુણક છે? એક્સનો, એટલે કે એક્સની સાથે ગુણાય છે. એવી જ રીતે બીની વાત કરું તો બી શું છે? બી પણ સહગુણક છે. એ કોનો સહગુણક છે? તો એ વાયનો સહગુણક છે, વાય સાથે ગુણાય છે. હવે આપણે એ અને બી સહગુણક જોઈ લીધો. એ એક્સનો સહગુણક છે, બી વાયનો સહગુણક છે. એક્સ અને વાય શું છે? તો આ ચલપદ છે. બસ આટલું તમારે સમજવાનું છે કે એક્સ અને વાય ચલપદ છે, અને સી જે છે એ છે અચળ પદ. એટલે સી બદલાતો નથી, પણ એક્સ અને વાય બદલાઈ શકે. બરાબર, તો આ રેખાના સમીકરણમાં સહગુણક એ અને બી એ સહગુણક છે. એક્સનો સહગુણક એ છે, વાયનો સહગુણક બી છે, અને એક્સ અને વાય ચલપદ છે. પણ આ તો તમે કદી જોયું નહીં. એક્ઝામમાં કેવું આવે છે એ તમને હું બતાવી દઉં. એક્ઝામમાં જે પ્રશ્નો હોય છે, જેમ કે 2x પ્લસ 3y બરાબર 5. ઓકે, તો આમાં આ 2 અને 3 છે, એક્સ અને વાયના સહગુણક છે. એક્સ અને વાય ચલપદ છે, અને આ જે 5 છે જે એક્સ અને વાય સાથે ગુણાતો નથી પણ એકલો છે, એ આને આપણે અચળ પદ કહીએ છીએ. ઓકે, તો રેખીય સમીકરણ આવી રીતે બને છે. આવું જે સમીકરણ હોય એ રેખાનું સમીકરણ છે. બરાબર, જેને આપણે AX પ્લસ BY બરાબર C ના ફોર્મમાં પણ લખી શકીએ છીએ. આ તો આપણે સમજીએ કે રેખીય સમીકરણ એટલે કે રેખાને દર્શાવતું એડ્રેસ અથવા એનું સમીકરણ. પણ એના પ્રકારો જોઈએ. તો એના પ્રકારોની વાત કરું તો મોસ્ટલી એના આપણે 2 પ્રકારો જોઈએ છીએ. એક તો એક ચલવાળું સમીકરણ, અને બીજું જે છે એ દ્વિચલ સમીકરણ, એટલે કે 2 ચલવાળું સમીકરણ. ઓકે, 2 ટાઈપ હોય છે. હવે આ બંનેમાં ફરક શું છે કે એક ચલનું જે સમીકરણ હોય એમાં અથવા તો એક્સ હશે અથવા તો વાય હશે. બીજું એક્સ અને વાય બંને સાથે નહીં હોય. જેમ કે હું તમને એક સમીકરણ આપું કે 3x
પ્લસ 5 બરાબર 11. જોઈ લો, આમાં એક્સની સાથે સહગુણક છે પણ વાય છે જ નહીં, બરાબર. તો આ એક ચલનું સમીકરણ છે. આને સોલ્વ કરવા માટે શું કરીશું? એક્સ શોધવાનો, એટલે કે 3x બરાબર 11 - 5. તો 3x બરાબર 11 માંથી 5 જાય તો 6 વધશે, એટલે કે x બરાબર તમારા થઈ ગયા 2. આ એનો ઉકેલ આપણે શોધી નાખ્યો, બરાબર. એક ચલના સમીકરણમાં એક સમીકરણથી તમે ઉકેલ મેળવી શકો, પણ જ્યારે દ્વિચલ સમીકરણ હોય તો એના માટે તમારે કમ્પલસરી 2 સમીકરણો જોઈએ. આનો મતલબ શું છે કે નોટ લખી દો બાજુમાં, હું તમને લખાવું છું, ધ્યાન રાખજો આનું નોટ. જેટલા ચલપદ હોય તેટલા સમીકરણ ઉકેલ માટે જરૂરી છે. જેમ કે એક ચલપદ હોય તો આપણે એનો ઉકેલ એક સમીકરણથી જ લઈ લીધો. જેમ કે આ એક સમીકરણ હતું, બરાબર. 3x + 5 બરાબર 11, આ આખું એક સમીકરણ છે. તો એનો ઉકેલ આપણે એક સમીકરણથી લાવી શકીએ. પણ દ્વિચલ સમીકરણ કેવું હોય છે? જેમ કે ax + by બરાબર c જેવું હોય છે. આ રેખાનું સમીકરણ છે, આ પણ રેખાનું જ સમીકરણ છે, અને આ પણ રેખાનું સમીકરણ છે. તો ax + by બરાબર c. આનું ઉદાહરણ જો આપણે સમજીએ તો ઉદાહરણ કેવું હશે? 5x + 3y બરાબર 8. હવે તમે જુઓ કે આ જે સમીકરણ છે આનો ઉકેલ આપણે ના શોધી શકીએ એક સમીકરણથી. કેમ? હું y ની કિંમત બદલું તો x ની કિંમત બદલાઈ જાય, એટલે કે આને ચલ કે એટલે જ આને આપણે ચલપદ કહીએ છીએ કે y બદલી નાખું તો x ની કિંમત પણ બદલાઈ જશે. ઉદાહરણ તરીકે હું સમજું કે જો y બરાબર 1 મૂકીશું તો 5x + 3 × 1 બરાબર 8, એટલે કે 5x બરાબર 5, એટલે કે x બરાબર 1 મળી ગયો મને, બરાબર. એવી જ રીતે હું y બરાબર જો 2 મૂકીશ તો શું થઈ જશે? 5x + 3 × 2 બરાબર 8. 5x બરાબર 3 દુ 6, પેલી બાજુ જશે માઇનસમાં, તો 8 - 6 એટલે કે 2 થઈ જશે. તો x ની કિંમત મને મળી ગઈ 2/5. જેમ જેમ હું y ની કિંમત બદલીશ એવી રીતે x બદલાતો જશે. તો આનો કોઈ સચોટ ઉકેલ આપણને ના મળે એક સમીકરણથી. પણ જો 2 સમીકરણ હોય તો આપણે આનો સચોટ ઉકેલ મેળવી શકીએ. 2 ચલ છે x અને y, આ 2 ચલ હોય તો કેટલા સમીકરણોની જરૂર પડે? 2 સમીકરણની જરૂર પડે ઉકેલ શોધવા માટે. સચોટ ઉકેલ શોધવા માટે 2 સમીકરણની આપણને જરૂર પડશે. જેટલા ચલપદ હોય એટલા સમીકરણની જરૂર પડે જ. અને આપણે આજે આ જ શીખવાનું છે કે દ્વિચલ સમીકરણમાં જો તમને 2 સમીકરણ આપ્યા હોય તો એનો ઉકેલ કેવી રીતે શોધવો. તો લોપની રીતના આજે આપણે પ્રશ્નો જોઈશું. એમાં આપણે સ્ટાર્ટિંગ કરીશું એક ચલથી, અલગ અલગ રીતે આપ્યું હશે, અને પછી આપણે જોઈશું દ્વિચલ. ઓકે, આજે આપણે લેક્ચરમાં આ 2 વસ્તુઓ નાની નાની સમજવાની છે. જો આ આવડી જશે તો આ ઘણી જગ્યાએ ઉપયોગ આનો થાય છે. એક ચલમાં શું હશે કે એક ચલપદ હશે અને એક સમીકરણ હશે, એના પરથી આપણે ઉકેલ શોધવાનો છે. દ્વિચલમાં શું હશે કે 2 ચલપદ હશે, x અને y, a અને b, p અને q, ગમે તે લઈ શકો પણ ચલપદ છે, બરાબર. આ એક ચલપદમાં અથવા તો x હશે, અથવા તો y હશે, અથવા તો a હશે, અથવા તો b હશે, ગમે તે હોઈ શકે, પણ ચલપદ એક જ હશે. પણ દ્વિચલમાં 2 ચલપદ હશે અને એમાં 2 સમીકરણ તમને આપ્યા હશે, તેના પરથી તેનો ઉકેલ શોધવાનો છે. હવે મિત્રો તમે કહેશો કે ઉકેલ એટલે શું? ઉકેલ એટલે શું? તો હવે આપણે ઉકેલ સમજીએ કે ઉકેલ એટલે શું થાય. આપણે યામ પદ્ધતિમાં જઈએ. આ આડી લાઈન એટલે કે x અક્ષ છે, ઊભી લાઈન એટલે કે y અક્ષ છે. અહીંયા હવે હું 2 રેખાઓ બનાવીશ. તો જોઈ લો મિત્રો, આ xy યામ પદ્ધતિમાં મેં એક રેખા બનાવી છે AB, આ જે ગ્રીન કલરથી દોરેલી છે, અને બીજી રેખા બનાવી છે PQ. હવે એવું માનું છું કે AB નું સમીકરણ શું હશે? a1x + b1y બરાબર c1. ઓકે, અને એવી જ રીતે PQ નું સમીકરણ શું હશે? a2x + b2y બરાબર c2. a2 b2 c2 ગમે તે હોઈ શકે, a1 b1 c1 ગમે તે હોઈ શકે, એવું હું માનું છું. તો હવે આનો ઉકેલ મેળવવો. ઉકેલ એટલે થાય x અને y શોધવા. ઓકે, આ 2 સમીકરણ પરથી આપણે x અને y કેવી રીતે શોધવાના એને કહેવાય ઉકેલ. પણ એકચ્યુઅલી x અને y શું છે ખબર છે? બિંદુના યામ છે. બિંદુ હોય ને, જે આ યામ પદ્ધતિમાં બિંદુઓ હોય એના યામ છે xy. અને એ કયું બિંદુ હશે કે આ 2 રેખાઓ જ્યાં એકબીજાને કાપે છે એ બિંદુના યામ હશે x અને y. તો આપણે આટલું ડીપમાં જવાની જરૂર નથી, આપણે ખાલી લોપની રીત શીખી ગયા એટલે પત્યું. ચાલો, તો હવે આપણે વગર ટાઈમ વેસ્ટ કરે લોપની રીત શીખીએ પહેલાં કે કેવી રીતે કામ કરે છે. પણ એની પણ પહેલાં આપણે એકચલ સમીકરણ સોલ્વ કરતા શીખીએ. નાનપણમાં છીએ અત્યારે આપણે બેઝિકથી ચાલુ કરીએ, પછી ધીરે ધીરે આપણે મોટા થઈશું.
આ લેક્ચરમાં મિત્રો રેખીય સમીકરણના 50 થી 60 એવા પ્રશ્નો છે જે 100% પરીક્ષામાં આવવાના છે, એટલે મેં આ સ્પેશિયલ અહીંયા મૂક્યું છે. એક પણ ક્વેશ્ચન એવો ના થાય કે તમને ના આવડ્યો તો તમે કમેન્ટ કરીને ફરીથી પૂછી શકો છો અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ફોટો સેન્ડ કરીને ડાઉટ પૂછી શકો છો. ચલો પહેલું જોઈએ આપણે. પ્રશ્ન શું છે? ઉકેલો x + 5 = 12. હવે આ એકદમ નાનકડું છે. શું છે આમાં કે એક સમીકરણ આપણને આપ્યું છે x + 5 = 12. આપણે x ની કિંમત શોધવી છે. ઉકેલો એટલે કે x અને y ની કિંમત શોધવાની, y ના હોય તો ખાલી x ની કિંમત શોધવાની. x શોધવા માટે શું કરીશું? 5 ને x ને આ બાજુ રાખીશું અને 5 ને પેલી બાજુ લઈ જઈશું તો x = 12 - 5 એટલે કે x ની કિંમત મને મળી ગઈ 7. આ સમીકરણનો ઉકેલ છે, બરાબર. એવી રીતે બીજું સમીકરણ છે 3x = 21. તો આને ઉકેલવા માટે 3x = 21 મૂકીશ અહીંયા હું. x શોધવો છે મારે તો x = 21/3 થઈ જશે. કેમ? અહીંયા 3 સાથે x ગુણાકારમાં છે, 3 ને પેલી બાજુ લઈ જઈશું 3 ભાગાકારમાં આવી જશે એટલે કે x બરાબર મને 7 મળી ગયા. એકદમ બેઝિકથી ચાલુ કર્યું છે મિત્રો, બરાબર. તો આ જે બે પ્રશ્નો છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે, બરાબર. કંઈ છે નહીં, 7 ને પેલી બાજુ લઈ જાઓ એટલે x = 13 થઈ જશે અને x ભાગ્યા 2 = 6 હોય તો આ પણ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આ બંને પ્રશ્નો કે x ભાગ્યા 2 = 6 હોય, થોડું કરાવી દઉં, x ભાગ્યા 2 = 6 છે તો x ની કિંમત કેટલી થઈ જશે? 6 × 2 જેટલી. કેમ? અહીંયા 2 ભાગાકારમાં હતા, બરાબરની પેલી બાજુ જશે તો ગુણાકારમાં થઈ જશે તો x બરાબર તમારા થઈ ગયા 12. આવું ગમે તે રીતે પૂછી શકે, પણ ડાયરેક્ટ પ્રશ્નમાં આવું નહીં પૂછ્યું મિત્રો. પ્રશ્નમાં થોડું ફરાઈને પૂછ્યું હશે. આ થોડા અઘરા ક્વેશ્ચન છે. અઘરા એટલે કે કંઈ નથી, ખાલી સાદું રૂપ થોડું લાંબુ થાય છે. જેમ કે પહેલો પ્રશ્ન જોઈએ કે 2x + 3 = 11. તમે ધ્યાન આપ્યું હોય તો એક વસ્તુ નોટ કરજો, અહીંયા બધા એક ચલવાળા સમીકરણ જ છે, એટલે કે એક ચલ. જેમ કે x આવ્યો તો x જ આવે છે, બરાબર, y નથી. કે 2x + 3 = 11 છે તો 2x = 11 - 3 થઈ જશે તો 2x મારા થઈ ગયા છે 8. તો x ની કિંમત મને મળી ગઈ 4. 8 ભાગ્યા 2 કરીશ એટલે મને x 4 મળી ગયા. આ 5મા નંબરનો પ્રશ્ન હતો. 6ઠ્ઠા નંબરની પ્રશ્નની વાત કરું હું તો શું છે સમીકરણ? 5x - 7 = 3x + 9. તો આ થઈ જશે 5x - 7 = 3x + 9. x શોધવો હોય આપણે તો x વાળા બધા પદો એક બાજુ લઈ જાઓ તો અહીંયા 3x ને હું આ બાજુ લાવીશ તો અહીંયા +3x કરતાં પેલી બાજુ જઈને -3x થઈ જશે અને આ જે -7 છે એને હું 9 પાસે લઈ જઈશ પેલી બાજુ તો આ -7 હતા તો +7 થઈ જશે. ઓકે, તો 5x - 3x એટલે 2x બરાબર 9 અને 7 16. તો x ની મને કિંમત મળી ગઈ છે 8. ચલો આ બીજો પ્રશ્ન પણ થઈ ગયો. આ બંને પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે, 7મો અને 8મો. ઓકે, આ બંને પ્રશ્નો પ્રેક્ટિસમાં કરો એટલે તમને બી થોડું ધીરે ધીરે કોન્ફિડન્સ વધતો જશે. અત્યારે આપણે એકદમ નાનપણમાં છીએ. 3જા 4થાની વાત કરું છું, 3જા 4થા અને 5માની વાત કરું છું. 5મા ધોરણમાં આ બધું આવે છે. ચલો હવે એક ચલના શાબ્દિક પ્રશ્નો કેવા હોય છે? એક ચલના શાબ્દિક પ્રશ્નો આ કદાચ પરીક્ષામાં જો સરળ પ્રશ્ન પૂછવો એક્ઝામિનરને તો પૂછી શકે, એવું નથી કે ના પૂછી શકે. શું છે કે એક સંખ્યા અને 9નો સરવાળો 20 છે તો સંખ્યા શોધો. તો હવે યાદ રાખજો મિત્રો, ધારવાની વાત અહીંયા આવી ગઈ છે. તમારી ધારણા ઉપર બધું ચાલશે. ધારવાનું, ધારો કે જે પૂછ્યું હોય પ્રશ્ન છે એની કિંમત x છે, બરાબર. તો આપણને શું પૂછ્યું છે સમજો. હવે એ સંખ્યા શોધો. સંખ્યા શોધવાની કીધી છે તો માની લઈએ કે એ સંખ્યા x છે, બરાબર. તો એ સંખ્યા એટલે કે x અને 9નો સરવાળો 20 છે તો આને કેવી રીતે લખીશું કે એક સંખ્યા x અને 9નો સરવાળો કરું એટલે કે x + 9 કરું તો એની કિંમત 20 આવશે. જો તમને આ વસ્તુ આવડી ગઈ કે પ્રશ્નમાં જે આપેલું છે એ પ્રમાણે જો તમને સમીકરણ બનાવતા આવડી ગયું તો આ રેખીય સમીકરણમાં કંઈ જ નથી. તો x ની કિંમત કેટલી થઈ જશે? 9 પેલી બાજુ જશે તો 20 - 9 એટલે કે x ની કિંમત મારી થઈ જશે 11. ઓકે, તો એ સંખ્યા કઈ છે? એ સંખ્યા 11 છે. કેવી રીતે કે 11 અને 9નો સરવાળો 20 થાય. તમે ક્રોસ વેરીફાઈ પણ કરી લો કે એક સંખ્યા છે 11 અને 9નો સરવાળો 20 થાય છે. સરળ પ્રશ્ન હતો આ. થોડું અઘરા પર જઈએ આપણે કે 2 ગણી સંખ્યામાંથી 4 ઘટાડીએ તો પરિણામ 10 આવે છે. હવે તમે વિચારો કે કોઈ એક સંખ્યા છે x, એના પહેલાં 2 ગણા કર્યા અને એમાંથી 4 ઘટાડ્યા તો જવાબ તમારો 10 આવ્યો. તો માની લઈએ કે સંખ્યા x છે. બીજા પ્રશ્નની વાત કરું છું. માની લઈએ કે સંખ્યા x છે, બરાબર. તો x ના 2 ગણામાંથી એટલે કે
એક્સના 2 ગણામાંથી 4 ઘટાડીએ તો જવાબ આવે છે 10, એટલે કે 2x - 4 કરું તો 10 જવાબ આવે. તો 2x બરાબર 4 પેલી બાજુ જશે તો 14 થઈ જશે. તો x મને મળી ગયા 7, એટલે કે સંખ્યા કઈ છે? એ સંખ્યા છે અહીંયા 7. હવે તમે જોઈ લો કે 7ના 2 ગણા કરો એટલે કે 14 અને 14માંથી 4 ઘટાડો એટલે જવાબ તમારો 10 આવશે, એટલે x બરાબર 7 તમારો સાચો જવાબ છે. થોડું નીચે આવીએ, ધીરે ધીરે આપણે ડિફિકલ્ટી વધારતા જઈશું. કોઈ સંખ્યાને 3થી ભાગીને અને પછી તેમાં 1 ઉમેરવાથી પરિણામ 7 આવે છે, એટલે કે એક સંખ્યા છે x. ત્રીજા પ્રશ્નની વાત કરું તો એક સંખ્યા x છે, એને 3થી ભાગીએ એટલે કે ભાગાકારમાં 3 અને પછી તેમાં 1 ઉમેરવામાં આવે એટલે કે પછી આપણે +1 કરીએ તો જવાબ તમારો 7 આવે છે, એટલે કે આવું સમીકરણ બનશે. આ મિત્રો તમે સમીકરણ જાતે બનાવજો તો તમને કોન્ફિડન્સ પણ આવશે અને આ જે રેખીય સમીકરણનું ચેપ્ટર છે એ તમારું પતી જશે, તમને ખબર પણ નહીં પડે. તો x શોધવો હોય મારે તો 1 પેલી બાજુ જશે તો x ભાગ્યા 3 બરાબર 6 થઈ જશે, એટલે કે xની કિંમત મને મળી ગઈ 6 તરીને 18. હવે તમે જોઈ લો 18ને 3 વડે ભાગો એટલે કે 6 અને એમાં 1 ઉમેરો એટલે કે 7 જવાબ તમારો આવી જશે. એવી રીતે ચોથો ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ. શું છે ચોથો ક્વેશ્ચન? કોઈ સંખ્યાના 12 ગણી કરીને અને તેમાંથી 3 ઘટાડીએ તો પરિણામ 13 આવે છે, તો તે સંખ્યા શોધો. આ પ્રશ્ન પૂછાઈ શકે એવા છે, બરાબર. તો કોઈ સંખ્યાના 12 ગણા કરીએ એટલે કે xના 12 ગણા કરીએ તો એ થઈ જશે 12x અને પછી તેમાંથી 3 ઘટાડીએ એટલે કે એમાં -3 કર્યા તો જવાબ આવ્યો મારો 13. ઓકે, તો 12x બરાબર 3 પેલી બાજુ જશે તો થઈ જશે 16, એટલે કે મને xની કિંમત મળી ગઈ 16 ભાગ્યા 12, એટલે કે જો આનો છેદ ઉડાડું 4થી ચલાવવાને તો ચોખ્ખું 16 અને 4 તરી 12, એટલે કે xની કિંમત 4 ભાગ્યા 3 મને મળી ગઈ છે. આવી રીતે મિત્રો શાબ્દિક પ્રશ્નો હોય છે. એક ચલ હતું એટલે સરળ હતું, દ્વિચલમાં આવી જશે તો થોડી તકલીફ પડશે પણ આપણે શીખી લઈશું ધીરે ધીરે, વિશ્વાસ રાખજો. આ એક ચલવાળા હતા, એમાં આપણે ડાયરેક્ટ જે સમીકરણ આપ્યું હોય એ જોયું અને પછી સમીકરણ ધીરે ધીરે બનાવતા શીખ્યા. હવે શું છે કે દ્વિચલ સમીકરણની વાત કરું. દ્વિચલની વાત કરીએ તો એમાં શું હોય છે? ખાસ વાત શું છે કે 2 ચલપદ હોય છે અને બીજી ખાસ વાત શું છે? ઉકેલ મેળવવા માટે 2 સમીકરણની જરૂર પડે. ઉકેલ મેળવવા માટે તમને 2 સમીકરણની જરૂર પડશે. ઓકે, તો જોઈએ આ કેવા હોય છે સમીકરણ. દેખાય છે કેવા કે ax + by બરાબર c. સમીકરણ તમને કંઈક આવું દેખાશે. ઓકે, આમાં તમને ખબર જ છે, મેં આગળની સ્લાઇડમાં બધું તમને સમજાવ્યું જ છે કે a અને b છે એ શું છે? સહગુણક છે. c શું છે? તો c ની વાત કરું તો એ અચળ પદ છે, એટલે કે ના x સાથે ગુણાકાર થાય છે ના y સાથે ગુણાકાર થાય છે, આઝાદ પ્રાણી છે. અને x અને y ની વાત કરું તો x અને y શું છે? આ છે ચલપદ. ઓકે, તો હવે આને જ આપણે આગળ વધારીશું, કેવી રીતે આને સોલ્વ કરીશું, લોપની રીત શું હોય છે. આમાં પણ મિત્રો હવે આપણે ઘણા ટાઈપ જોવાના છે. જેમ કે પહેલો ટાઈપ, જ્યારે સમીકરણમાં સહગુણક ના હોય. ઓકે, બીજો ટાઈપ કે સહગુણક તો હશે પણ કેવા હશે? સમાન. ત્રીજો ટાઈપ કે સહગુણક પણ હશે અને અસમાન હશે, એટલે કે બંને અલગ અલગ હશે. તો કે સહગુણક ના હોય તો કેવી રીતે સોલ્વ કરવો, સહગુણક હોય પણ સમાન સહગુણક હોય તો કેવી રીતે સોલ્વ કરવા, અને સહગુણક અસમાન હોય તો કેવી રીતે સોલ્વ કરવા. સહગુણક એટલે કે આ a અને b જે આગળ ગુણાય છે. તો સૌથી પહેલો ટાઈપ આપણે આજે જોઈશું કે દ્વિચલ સમીકરણમાં સહગુણક વિના. સહગુણક વિના એટલે કે એક્ઝામ્પલથી સમજીશું તો તમને મજા આવશે અને પછી તમે પ્રેક્ટિસના દાખલા કરી નાખશો. કેવી રીતે કરવાનું છે સહગુણક વિના? જેમ કે હું લખી દઉં છું x + y બરાબર 10. તો હવે મિત્રો મને એક વાત કહી દો કે તમને આટલું આપ્યું હોય તો તમે x અને y ની કિંમત નીકાળી શકશો? તો તમે કહેશો કે હા, 5 અને 5 10 લઈ લો. બરાબર, એક વિદ્યાર્થી કહેશે કે 5 અને 5 10 થઈ જશે. બીજો કહેશે 4 અને 6 પણ તો લઈ શકું હું. ત્રીજો કહેશે 3 અને 7 લઈ લો. ચોથો કહેશે 3 અને 7 કેમ? 7 અને 3 કેમ ના લઈ શકાય? બરાબર. પછી એક કહેશે એક્સને 0 માની લો અને વાયને 10 માની લો. તો ઘણી બધી પોસિબિલિટીઝ છે, એટલે તમે એક સચોટ ઉકેલ ના નીકાળી શકો. એટલે કે દ્વિચલ હોય, જ્યારે પણ 2 ચલ હોય તો સચોટ ઉકેલ મેળવવા માટે તમારે 2 સમીકરણ જોઈએ. બરાબર, આનું કારણ એ જ છે કે 2 સમીકરણ કેમ જોઈએ. ચલો, તો તમને કીધું છે કે x + y બરાબર 10 અને x -
વાય બરાબર 6 છે. હવે મારી જોડે બે સમીકરણ છે. તમે જોઈ લો સહગુણક છે નહીં અહીંયા. એક્સ સાથે સહગુણક નથી એટલે કે સહગુણક 1 1 છે. 1 1 સાથે ગુણાય છે બરાબર, જેને હું ઇગ્નોર કરું છું કારણ કે એકની સાથે ગુણાકાર હોય તો આપણે લખવાની જરૂર નથી. તો એક્સ પ્લસ વાય બરાબર 10 હોય, એક્સ માઇનસ વાય બરાબર 6 હોય તો એક્સ અને વાયની કિંમત કેટલી થશે? એક્સ અને વાયની કિંમત કેટલી થશે? અથવા તો આવો પ્રશ્ન પૂછ્યો હોય, એક તો આ પ્રશ્ન હોઈ શકે, અથવા બીજો પ્રશ્ન શું હોય? સમીકરણનો ઉકેલ શોધો. સમીકરણોના ઉકેલ શોધો. આ પણ પ્રશ્ન હોય તો બી એક્સ અને વાયની કિંમત જ શોધવાનું કીધું છે. અને ત્રીજો બી પ્રશ્ન હોઈ શકે કે કયા બિંદુ પર એકબીજાને છેદે છે આ રેખાઓ. આ તો તમને ખબર પડી ગઈ કે ax પ્લસ by બરાબર c વાળું સમીકરણ છે એટલે કે રેખાનું સમીકરણ છે. અને ઉકેલ મેળવવો એટલે કે જે બિંદુ પર છેદતી હોય એ બિંદુના યામ મેળવવા. તો કયા બિંદુ પર છેદે છે? આ ત્રણમાંથી ગમે તે પ્રશ્ન પૂછ્યો, પ્રોસેસ એક જ છે બરાબર. એક્સ વાયની કિંમત શોધો, અથવા સમીકરણનો ઉકેલ શોધો, અથવા તો કયા બિંદુ પર છેદે છે તેના યામ શોધો. યામ એટલે કે એ તમને બતાવો અત્યારે યામ કોને કહેવાય? બિંદુનું એડ્રેસ હોય બરાબર, એને આપણે યામ કહીએ છીએ. તો હવે તમે કહેશો કે એક્સ અને વાયની કિંમત શું લો? કે બંનેનો સરવાળો 10 આવે અને બાદબાકી 6 આવે. સહગુણક છે નહીં. ખાસ ધ્યાન રાખજો નોટમાં કે આ રીત ખાલી અને ખાલી ક્યાં લગાવી શકાય? જ્યારે સહગુણક ના હોય એટલે કે એક એક બધાનો સમાન સહગુણક 1 1 છે ત્યારે લગાવી શકાય. અને બીજી વસ્તુ ક્યારે? હા બસ આટલું જ છે કે સહગુણક ન હોય ત્યારે લગાવી શકાય. હવે મેથડ શું છે? તમે કીધું કે સર આટલી બધી કથા તો કરી, હવે રીત તો શીખવાડો સોલ્વ કરવાની. તો મેથડની વાત કરું તો એક્સની કિંમત કેટલી થઈ જશે ખબર છે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 10 પ્લસ 6 ભાગ્યા 2 એટલે કે 16 ભાગ્યા 2 એટલે કે 8x થઈ જશે. અને વાયની કિંમત કેટલી થઈ જશે? આ બંનેની બાદબાકી ભાગ્યા 2, 10 માઇનસ 6 ભાગ્યા 2 એટલે કે 4 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ 2 આવી જશે. તો ઉકેલ તમને મળી ગયો. જોઈ લો પહેલા પ્રશ્નનો જવાબ તમને કહું, એક્સ અને વાયની કિંમત કેટલી થશે? તો એક્સ બરાબર 8, વાય બરાબર 8. સમીકરણોના ઉકેલ એક્સ બરાબર 8, વાય બરાબર 8. અને કયા બિંદુ પર એક્સ બરાબર 8, વાય બરાબર 2 મળ્યા છે આપણને. સમીકરણનું ઉકેલ એક્સ બરાબર 8, વાય બરાબર 2 અને કયા બિંદુ પર છેદે છે તેના યામ આપણને કીધું છે. તો બિંદુ કયું થશે? બિંદુ થશે એક્સ વાય. હવે એક્સની જગ્યાએ આપણે જે મળ્યું એ લેવાનું એટલે કે 8 અને વાયની જગ્યાએ જે મળ્યું એટલે કે 2. એટલે કે 8 અને 2 એડ્રેસના બિંદુ પર છેદશે આ બંને રેખાઓ. મોસ્ટ પ્રોબેબલી તમારે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે સહગુણક ન હોય અને એક પ્લસ અને એક માઇનસ હોય તો જે આગળવાળું પદ છે એક્સ, એની કિંમત આ બંનેનો સરવાળો ભાગ્યા 2 થઈ જશે. અને જે પાછળવાળું પદ છે વાય, એની કિંમત આ બંનેની બાદબાકી ભાગ્યા 2 થઈ જશે. અને આવી રીતે આપણે ઘણા બધા 3 થી 4 પ્રશ્નો જોવાના છે. ચલો તો આગળ વધીએ. હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ જે સરળ લેવલના હતા. આ બધા પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે બરાબર, અલગ અલગ. કે એક્સ પ્લસ વાય બરાબર 5 છે અને એક્સ માઇનસ વાય બરાબર 1 છે. તો એક્સનું મૂલ્ય શું થશે? તો હવે તમને ખબર છે, પહેલી તમારી નજર ક્યાં જવી જોઈએ કે એક્સ અને વાયનો કોઈ સહગુણક નથી. જોઈ લો તમે, એક્સ પ્લસ વાય બરાબર 5 અને એક્સ માઇનસ વાય બરાબર 1 છે. અહીંયા એક્સનો અને વાયનો કોઈ સહગુણક નથી, એક પ્લસ છે એક માઇનસ છે. તો એક્સની કિંમત કેટલી થઈ જશે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે 3. અને વાયની કિંમત કેટલી થઈ જશે? તો આ બંનેની બાદબાકી એટલે કે 5 માઇનસ 1 ભાગ્યા 2 બરાબર 4 ભાગ્યા 2 એટલે કે 2. એક્સ થઈ ગયો તમારો 3 અને વાય થઈ ગયા તમારા 2. બસ આટલું જ કરવાનું છે. આ રેખીય સમીકરણનો ઉકેલ મળી ગયો તમને. અહીંયા ખાલી એક્સ પૂછ્યો હતો તો એક્સ બરાબર તમને 3 મળી ગયા, વાય પૂછ્યો તો વાય બરાબર 2 મળી ગયા. હવે મિત્રો આ પ્રશ્નને પૂછવાની એક બીજી ટેકનિક પણ છે. જેમ કે જોઈ લો, હવે આ નીચે મેં પ્રશ્ન લખ્યો છે, આવી રીતે પણ પૂછે તો પણ કંઈ ફરક નથી પડવાનો કારણ કે આપણને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. હવે શું છે પ્રશ્નમાં? કે બે સંખ્યાઓનો સરવાળો 5 છે અને તેમની બાદબાકી 1 હોય તો તે સંખ્યાઓ શોધો. તો અહીંયા જે આપણને ડાયરેક્ટ આપેલું છે એક્સ પ્લસ વાય બરાબર 5 અને એક્સ માઇનસ વાય બરાબર 5, અહીંયા જે આપણને ડાયરેક્ટ આપેલું છે એ અહીંયા આપણને શબ્દોમાં કીધું છે. તો આપણે શબ્દો સમજીને આપણે એને બનાવી શકીએ. કેવી રીતે? કે બે સંખ્યાનો સરવાળો 5 છે એટલે કે એક સંખ્યાને હું
એક્સ ધારી લઉં છું, બીજી સંખ્યાને વાય ધારી લઉં છું. બરાબર. સરવાળો 5 છે એનો મતલબ શું કે એક્સ પ્લસ વાય બરાબર 5. આ તમને એક સમીકરણ મળી ગયું. અને બાદબાકી 1 છે. બાદબાકી 1 હોવાનો મતલબ શું કે એક્સ માઇનસ વાય બરાબર 1. આ તમને બીજું સમીકરણ મળી ગયું. હવે આનો ઉકેલ શોધવો છે. આપણને ખબર છે કે સહગુણક છે નહીં, તો એક્સની કિંમત 6/2 એટલે કે 3 થઈ જશે. અને વાયની કિંમત 5 - 1 એટલે કે 4/2 એટલે કે 2 થઈ જશે. ઓકે. આવી રીતે બીજા પ્રશ્નમાં પણ આવું હોઈ શકે. જેમ કે અહીંયા ડાયરેક્ટ આપી દીધું છે એક્સ પ્લસ વાય બરાબર 15 અને એક્સ માઇનસ વાય બરાબર 3. બીજી ભાષામાં લખે તો કે બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને તેમની બાદબાકી 3 છે, તો તેમની કિંમત શોધો. હવે તેમની કિંમત શોધોમાં શું થઈ જાય, તમે ડાયરેક્ટ ઓપ્શનથી જતા રહેશો. બરાબર. એવો પણ ચાન્સીસ છે. પણ તમને એવું પૂછી નાખે કે બંનેના વર્ગોનો સરવાળો શોધો, તો તમે શું કરશો? આપણે એક જોઈએ એક્સ્ટ્રા. બે સમીકરણો આપેલા છે, એક્સ પ્લસ વાય બરાબર 15 અને એક્સ માઇનસ વાય બરાબર 3. ઓકે. આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. હવે આપણે આને સોલ્વ કરતા શીખ્યા છીએ. પહેલી નજર આપણી ક્યાં પડે છે કે સહગુણક છે નહીં, એક સમીકરણ પ્લસ છે, એક માઇનસ છે અને સહગુણક છે નહીં એક્સ વાયના. તો એક્સની કિંમત કેટલી થઈ જશે? 15 અને 3. 15 પ્લસ 3 ભાગ્યા 2 એટલે કે 18/2 એટલે કે 9. અને વાયની કિંમત કેટલી થઈ જશે? 15 માઇનસ 3 ભાગ્યા 2, એનો મતલબ છે 12/2 એટલે કે 6. આ તમારા ઉકેલ મળી ગયા. હવે તમે કહેશો સર આ તો આપણને ડાયરેક્ટ અહીંયા કિંમતો મૂકીને જોઈ લીધી હોત કે 2 અને 3 15 નથી થતા, 9 અને 7 15 થાય છે, 6 અને 4 15 નથી થતા અને 9 અને 6 15 નથી થતા, તો ઓપ્શન બી આવી જાય. પણ આ તો તમને ડાયરેક્ટ એક્સ વાય કીધા હતા. એવું પૂછી નાખે બંનેના વર્ગોનો સરવાળો કેટલો થશે, તો હવે તમે ના શોધી શકો મિત્રો ઓપ્શનથી. બરાબર. વર્ગોનો સરવાળો તો કેવી રીતે સેટ ના થાય, તો શું થઈ જશે? તમારે એક્સ અને વાય ડેફિનેટલી શોધવા જ પડશે. એક્સ અને વાય શોધ્યા પછી બંનેના વર્ગોનો સરવાળો કરી નાખવાનો, એટલે કે એક્સનો વર્ગ 81 વત્તા વાયનો વર્ગ 36. પછી તો ગમે તે પૂછે, વર્ગોની બાદબાકી પૂછ્યો તો પણ કરી શકાય, વર્ગોનો સરવાળો પૂછ્યો તો પણ કરી શકાય. તો 81 ને 36 આ થઈ જશે 117. તો વર્ગોનો સરવાળો 117 ઓપ્શન હોય એ ટીક કરીને આવી જવાનું. અને બીજી રીત મેં તમને કીધી જ છે કે બે સંખ્યાઓનો સરવાળો 15 છે, બે સંખ્યાઓની બાદબાકી 3 છે, તો બંનેના વર્ગોનો સરવાળો અથવા બંને સંખ્યાઓ શોધો એવું પૂછી શકે. તો હવે મિત્રો આ ઇઝી ટાઈપ હતા. આ તમારે હવે જાતે કરવાના રહેશે પ્રેક્ટિસમાં. 3 પ્રશ્નો તમને આપું છું. 3 મેં કરાયા તમને અને 3 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં કરવા આપું છું. એક આ પ્રશ્ન છે, બીજો એક્સ પ્લસ વાય બરાબર 18, એક્સ માઇનસ વાય બરાબર 2 અને એક્સ પ્લસ વાય બરાબર 22 અને એક્સ માઇનસ વાય બરાબર 6. આ 3 પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે અને સાચો જવાબ ગમે ત્યાંથી લઈને આવવાનો છે. બરાબર. આપણે જે રીત કરી એ જ કરવાની છે આમાં. ચલો હવે આપણે થોડા મોટા થઈએ. શું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ પણ કેવા? સહગુણકની સાથે. એ પણ કેવો સહગુણક કે સમાન સહગુણક. ઓકે. આપણે અત્યારે મોડરેટ લેવલથી, આ મોડરેટ લેવલનું છે, એના પછી થોડું એડવાન્સ લેવલ આવશે, એ આપણે જોઈ લેવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ સહગુણક સાથે એ પણ સમાન સહગુણક હોય તો. એક્ઝામ્પલથી સમજીએ તો મજા આવશે. એક સમીકરણ તમને આપ્યું છે કે 2x પ્લસ 3y બરાબર 5 અને બીજું સમીકરણ છે x માઇનસ 2x માઇનસ વાય બરાબર 1. આ બે સમીકરણ છે. બરાબર. તો હવે આનો ઉકેલ કેવી રીતે મળશે? અહીંયા હવે એક્સના સહગુણક આવી ગયા છે. તો એક્સના સહગુણક જ્યારે પણ આવે, આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે અને આનો ઉકેલ શોધવાનો છે આપણે. તો જ્યારે પણ એક્સ અને વાયના સહગુણક આવી જાય તો આપણે પેલી રીત ના લગાવી શકીએ કે એક્સ બરાબર 5 ને 1 6/2 એટલે કે 3 અને વાય બરાબર 5 - 1/2 એટલે કે 4/2 બરાબર 2. આ એ રીત ના લગાવી શકાય. હવે શું કરવાનું? બે સ્ટેપ ખાલી તમારે યાદ રાખવાના છે. બે સ્ટેપ યાદ રહી ગયા તો આ રેખીય સમીકરણ પતી ગયું. બરાબર. પહેલું સ્ટેપ શું છે? એક્સ અથવા વાયના સહગુણક સમાન કરવા. અને બીજું સ્ટેપ છે જેના સહગુણક સમાન કર્યા તેની નિશાની વિરુદ્ધ કરવી. વિરુદ્ધ કરવી એટલે કે વિરુદ્ધ હોવી જોઈએ. બરાબર. હવે તમે કહેશો કે સર એક્સના સહગુણક સમાન કરીએ કે વાયના સહગુણક સમાન કરીએ? એ હું તમને કહીશ કે એ તમને પ્રેક્ટિસથી ખબર પડશે. આપણે જોઈશું કેવી રીતે પ્રેક્ટિસથી ખબર પડશે કે એક્સનો સહગુણક સમાન કરવો કે વાયનો સહગુણક સમાન કરવો. બરાબર. અને પછી આ બીજું સ્ટેપ તો કરવાનું જ છે કે જેના સહગુણક સમાન હોય એમાં વિરુદ્ધ નિશાની હોવી જોઈએ. તો ચલો આને સોલ્વ કરીએ. હવે તમે જુઓ, એક્સનો સહગુણક 2 છે, વાયનો
વાયનો સહગુણક 3 છે. અચળ પદને જોવાનું જ નહીં, બરાબર. એવી રીતે બીજા સમીકરણની વાત કરું તો એક્સનો સહગુણક 2 છે, વાયનો સહગુણક -1 છે, બરાબર. અહીંયા માઇનસની નિશાની છે અને એક સહગુણક છે, બરાબર 1. આ તમારું બીજું સમીકરણ થઈ ગયું છે. હવે એક્સ અથવા વાયના સહગુણક સમાન કરવા, પણ તમે જુઓ અહીંયા એક્સનો સહગુણક તો સમાન જ છે. ઓકે, તો જ્યારે સહગુણક સમાન છે તો પહેલું સ્ટેપ કરવાની કઈ જ જરૂર નથી, તમારે આને સ્કીપ કરી નાખો. ડાયરેક્ટ તમે આવી જાઓ બીજા સ્ટેપ પર. બીજું સ્ટેપ શું કહે છે કે જેના સહગુણક સમાન હોય તેની નિશાની વિરુદ્ધ કરવી. વિરુદ્ધ કરવી એ જરૂર નથી, આ થોડો ખોટો શબ્દ વપરાઈ ગયો છે. વિરુદ્ધ હોવી જોઈએ. જો વિરુદ્ધ હોવી જોઈએ એનો મતલબ શું છે કે પ્લસ માઇનસ માઇનસ પ્લસ હોવા જોઈએ. ના હોય તો બદલો, જો વિરુદ્ધ હોય તો બદલવાની જરૂર નથી, બરાબર. તો 2x + 3y = 5 આ પહેલું સમીકરણ છે. 2x - y = 1. આને હું અહીંયા લખી દઉં છું સારી રીતે. અહીંયા પણ એમ તો સારી રીતે જ લખેલું હતું, ખબર નહીં મેં કેમ ફરીથી લખ્યું, બરાબર 1. ઓકે, હવે સમીકરણમાં એક્સનો સહગુણક સમાન થઈ ગયો એટલે કે પહેલું સ્ટેપ આપણું હતું જ. આપણને સમીકરણ જેવું સેટિંગ કરીને આપ્યું હતું કે એક્સનું સહગુણક સમાન હતો જ, તો પહેલો સ્ટેપ આપણે સેટ કરવાનો રહેતો નથી. હવે આપણે આવીએ છીએ ડાયરેક્ટ બીજા સ્ટેપ પર કે નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. હવે નિશાની વિરુદ્ધ માટે શું કરવાનું? જ્યારે સ્ટેપ 1 પતી ગયો હોય તો જોવાની કે અહીંયા 2x પ્લસ છે, અહીંયા પણ 2x પ્લસ છે, તો કોઈ પણ એક સમીકરણને અને મોસ્ટ પ્રોબેબલી નીચેવાળા સમીકરણની નિશાની બદલી નાખો. નિશાની બદલી નાખો એનો મતલબ શું કે આખા સમીકરણની નિશાની બદલી નાખો. આ ડાબી બાજુના બધા પદોની અને જમણી બાજુના બધા પદોની નિશાની બદલી નાખો. તો આ 2x હતા તો આ માઇનસ થઈ જશે, આ માઇનસ હતા તો આ થઈ જશે પ્લસ, અને આ 1 પ્લસ હતા તો આ થઈ જશે માઇનસ. ઓકે, નીચે એક લાઈન બનાવો અને સીધો સીધો સરવાળો કરતા જાઓ. તો જુઓ શું થશે કે 2x અને આ -2x આ તો કપાઈ ગયા. ઓકે, પછી 3y અને આ -y નથી મિત્રો. હવે આને આપણે નિશાની બદલી નાખીએ એટલે કે આ +y છે, તો 3y અને y એટલે કે આ થઈ જશે 4y બરાબર 5 - 1. આ માઇનસની નિશાની છે, હવે પ્લસ નથી રહ્યો, આ માઇનસ થઈ ગયો છે એટલે કે 5 - 1 એટલે કે 4. તો y ની કિંમત કેટલી મળી ગઈ મને? 1. y ની મને કિંમત 1 એકદમ સચોટ કિંમત મળી ગઈ. હવે આ y ની કિંમત હું સમીકરણ 1 માં પણ મૂકી શકું અને સમીકરણ 2 માં પણ મૂકી શકું. બંનેમાં મારો જવાબ સમાન જ આવશે. સમીકરણ 1 માં મૂકું કે y માં મૂકું એ કોના પર આધાર રાખે છે કે કયું સમીકરણ સહેલું છે. તો તમે જોવા જાઓ તો બીજું સમીકરણ મને સહેલું લાગે છે, તો હું શું કરીશ કે 2x - y = 1 લઈશ, એમાં y ની કિંમત 1 મૂકી દઈશ, તો 2x - 1 = 1, 2x = 2. આ 1 પેલી બાજુ ગયા તો 2 થઈ ગયા. તો x ની કિંમત કેટલી મળી ગઈ મને? 1. એટલે કે x પણ 1 છે અને y પણ 1 છે. આ તમારા સમીકરણના ઉકેલ થઈ ગયા અને આ જ તમારો જવાબ થઈ ગયો. ઓકે, શું કરવાનું છે કે x અથવા y ના સહગુણક સમાન કરવાના. સમાન x ના કરવાના કે y ના કરવાના એ આપણે આગળ આરામથી જોઈશું. અને જો સહગુણકો પ્રશ્નમાં મિત્રો સમાન જ આપેલા હોય તો પછી સ્ટેપ 1 કરવાની જરૂર નથી, ડાયરેક્ટ સ્ટેપ 2 પર આવી જાઓ કે જેના સહગુણકો સમાન છે, જેમ કે આ પ્રશ્નમાં x ના સહગુણકો સમાન છે, એની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. એક પ્લસ હોય તો બીજો માઇનસ હોવો જોઈએ. જો ના હોય તો બધાની નિશાની બદલી નાખો એક સમીકરણ પકડીને. તો અહીંયા મેં બધાની નિશાની નીચેવાળા સમીકરણની બદલી નાખી. પછી ઊભો સરવાળો કરીને એક વસ્તુ તમને મળી જશે, કારણ કે x તો કપાઈ જશે. આ 2x - 2x એટલે કે આ તો હટી જ ગયું. હવે જે મને y ની કિંમત મળે એને બંને સમીકરણમાં હું મૂકીશ અને મારો x પણ મને ત્યારે મળી જશે. ચલો, હવે આની પ્રેક્ટિસની ઘણી જરૂર છે, કારણ કે આના પછી જે આપણે સહગુણક જે અસમાન હશે એમાં બી આ જોઈશું. તો આગળ વધીએ હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર. 4x + 3y = 15. ઓકે, અને 2x - 3y = 3. જોઈ લો, આ બે સમીકરણ તમને આપેલા છે. x અને y ની કિંમત શોધો. મિત્રો એક વસ્તુનું તમારે જે ધ્યાન રાખવાનું છે એ શું છે કે તમે x y ની કિંમત તો શોધી લેશો, બરાબર. હમણાં આપણે શીખીશું એવી રીતે. પણ અહીંયા ગમે તે પૂછેલું હોઈ શકે કે x અને y ના વર્ગોનો સરવાળો શોધો, બરાબર. વર્ગોની બાદબાકી શોધો, બંને સંખ્યાનો ગુણાકાર શોધો. ગમે તે પૂછ્યું હોઈ શકે. તમને બે સંખ્યાઓ મળી જાય પછી પ્રશ્ન જોવાનો કે શું પૂછ્યું છે આપણને. ઓકે, તો પ્રશ્ન ગમે તે હોય, આપણે રેખીય સમીકરણની મદદથી લોપની રીતથી આપણે x અને y બે સંખ્યાઓ મળી જાય પછી આપણે ગમે તે રીતે લડી શકીએ. ધ્યાન રાખજો, લોપની રીતમાં શું ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેપ 1 શું હતું કે
સહગુણકો સમાન કરવા. કોના સહગુણકો? એક્સના અથવા વાયના સહગુણકો સમાન કરવા. અને સ્ટેપ 2 શું હતું? કે સહગુણકો સમાન થઈ જાય જેના પણ એની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. વિરુદ્ધ હોવી જોઈએ. જો નિશાની વિરુદ્ધ હોય તો કંઈ કરવાની જરૂર નથી, સીધો સીધો સરવાળો કરી નાખો. અને નિશાની વિરુદ્ધ ના હોય તો આખા સમીકરણની નિશાનીઓ બદલી નાખો. સમીકરણ હું અહીંયા લખું છું 4x + 3y = 15. ઓકે, આ હું આવી રીતે લખું છું. આ મારું પહેલું સમીકરણ છે. બીજું હું લખીશ કે 2x - 3y = 3. આ મારું થઈ ગયું છે બીજું સમીકરણ. આ મને મળી ગયું. હવે જો હું જોઉં છું તો મારી એક નજર પડે છે વાયના સહગુણક ઉપર, કે વાયના સહગુણકની જો હું વાત કરું તો સહગુણક કેવા છે? 3 3, એટલે કે સહગુણક સમાન છે. સ્ટેપ 1 મારો પતી ગયો. મારે એમાં કંઈ છેડછાડ કરવાની હવે જરૂર નથી. ચલો સ્ટેપ 2 પર આવીએ કે જેના સહગુણક સમાન હોય એની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. તો અહીંયા +3 છે, અહીંયા -3 છે, નિશાની પણ વિરુદ્ધ છે, એટલે સ્ટેપ 2 પણ મારું કમ્પ્લીટ છે. તો હું સીધો હવે સરવાળો કરી શકું. તો 4x અને આ 2x એટલે કે આ કેટલા થઈ જશે? 6x. 3y તો ઉડી જ જશે, બરાબર 15 અને 3 18. ઓકે, તો 6x = 18 એટલે કે xની કિંમત મને મળી ગઈ 3. x બરાબર મને 3 મળી ગયા. તો એમ તો જોવા જાઓ મિત્રો ઓપ્શન પરથી તો એક ઓપ્શન બીમાં જેવું છે કે x = 3 છે, પણ તો પણ આપણે મેથડથી શોધીએ વાયને તો શું થશે કે આ x = 3ની કિંમત અથવા તો સમીકરણ 1માં મૂકું અથવા તો સમીકરણ 2માં મૂકીશ તો સહેલું કયું લાગે છે મને? કે 2x - 3y = 3 એ સહેલું છે. તો ફરીથી હું સમીકરણ લખીશ 2x - 3y = 3. આ 3ની કિંમત હું અહીંયા મૂકીશ તો શું થઈ જશે? xની કિંમત 3 મૂકીશ તો 3 દુ 6 - 3y = 3. 6 પેલી બાજુ જશે તો -3y = -3, - ઉડી ગયા તો y = 1 મને મળી ગયું. આ તમે સાદુરૂપ જરા ધ્યાનથી કરી લેજો, બરાબર. તો શું થઈ ગયું? x = 3 મળી ગયા અને y = 1 મળી ગયા. હવે જો મને મોટી સંખ્યાનો વર્ગ પૂછ્યો તો હું 9 જવાબ ટીક કરીને આવતો, કારણ કે મોટી સંખ્યા 3 છે એનો વર્ગ 9. બંને સંખ્યાના વર્ગોનો સરવાળો પૂછ્યો તો હું 9 - 1 એટલે 9 + 1 એટલે કે 10 કરીને ટીક કરીને આવતો. બંને સંખ્યાઓના વર્ગોની બાદબાકી પૂછી હોય તો 9 - 1 એટલે કે 8 કરીને આવતો. બંને સંખ્યાઓનો ગુણાકાર પૂછ્યો તો 3 × 1 એટલે કે 3 કરીને આવતો. પછી તો જે પણ પૂછ્યું મને બંને સંખ્યાઓ મળી ગઈ એટલે પછી હું આઝાદ છું. મને જે પણ પૂછ્યું એનો જવાબ હું શોધી શકું. એવું જરૂર નથી કે ખાલી બંને સંખ્યાઓ જ શોધવાનું કીધું હોય. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન જુઓ. x + y = 4 છે અને 2x - y = 8 છે. આ સમીકરણ 1 છે મારું અને આ સમીકરણ 2 છે. જો મિત્રો તમને ના આવડતું હોય તો તમે આવી રીતે ધીરે ધીરે લખીને શીખશો તો સારું રહેશે, કારણ કે આગળ જઈને તમને આવડી જ જશે. હવે મને દેખાય છે કે જે y છે એના સહગુણક સમાન છે, એટલે કે 1 1 જ છે, બરાબર. અને એમની નિશાનીઓ પણ વિરુદ્ધ છે. બંને સ્ટેપ યાદ રાખજો. સહગુણક સમાન કરવા, હવે આ નહીં લખવું, બરાબર. સહગુણક સમાન કરવા અને જેના સહગુણક સમાન કર્યા હોય એની નિશાની વિરુદ્ધમાં કરવી. તો અહીંયા ઓલરેડી છે જ બધું કે સહગુણકો x yના સમાન જ છે અને નિશાનીઓ પણ વિરુદ્ધ છે, એટલે કે સીધો સરવાળો કરું x અને 2x એટલે કે આ થઈ જશે 3x, y કપાઈ ગયા, બરાબર 8 અને 4 12. એટલે મને અહીંયા x ની કિંમત મળી ગઈ 12/3 એટલે કે x બરાબર મને 4 મળી ગયો. ઓપ્શન ડી એ મારો જવાબ થઈ ગયો. પણ તો પણ હું y શોધીશ. હવે y શોધવા માટે હું શું કરીશ કે આ જે x ની કિંમત આવી એ અથવા તો સમીકરણ 1માં મૂકી દઉં અથવા તો સમીકરણ 2માં મૂકી દઉં. તો મને દેખાય છે કે સમીકરણ 1 વધારે ઇઝી છે. તો x + y = 4 મૂકીશ. x ની કિંમત જો 4 મૂકી દઉં અહીંયા તો 4 + y = 4. તો y શોધવો હોય તો 4 પેલી બાજુ જશે, 4 - 4 એટલે કે y ની કિંમત મારી 0 આવી ગઈ. આવી શકે, બરાબર. x y ની કિંમત 0 પણ આવી શકે, માઇનસમાં પણ આવી શકે, અપૂર્ણાંકમાં પણ આવી શકે, ગમે તે આવી શકે. તો મને સમીકરણના ઉકેલ મળી ગયા. x = 4 અને y = 0. ચલો તો હવે તમને હું પ્રેક્ટિસમાં આપું છું પ્રશ્નો. આ એક પ્રશ્ન જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. બીજો પ્રશ્ન જે છે એ આ રહ્યો. આમાં પણ સહગુણકો તો સમાન જ છે અને નિશાની પણ વિરુદ્ધ છે, એટલે સરળ જ છે. આ પ્રશ્ન જોઈ લઈએ, બતાવી દઉં તમને એક વખત. બે સમીકરણો આપ્યા છે, x + y = 4 અને બીજું સમીકરણ છે x - 2y = 8. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. ઓકે. હવે સહગુણકોની વાત કરું તો શું છે અહીંયા
કે એક્સ જે છે એનો સહગુણક સમાન છે, એક જ છે, બરાબર. તો પહેલું સ્ટેપ 1 જે હતું કે એક્સ અને વાયમાંથી ગમે તે એકના સહગુણક સમાન કરવા, એ મારું ક્લિયર છે. પણ અહીંયા સ્ટેપ 2 ની જ્યારે હું વાત કરું તો શું થઈ જશે કે નિશાનીઓ વિરુદ્ધ હોવી જોઈએ. તો તમે કહેશો કે અહીંયા સર વાય અને અહીંયા 2y ની નિશાની વિરુદ્ધ છે, પણ ના, એમની નહીં. જેના સહગુણક સમાન છે એમની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. તો હવે હું શું કરીશ કે આને માઇનસ વડે ગુણી નાખીશ. જે માઇનસ છે એ પ્લસ થઈ જશે અને જે પ્લસ હતું એ માઇનસ થઈ જશે. આખા સમીકરણમાં નિશાનીઓ બદલવી પડશે. ઓકે, તો એક્સ એક્સ કપાઈ ગયા. વાય વત્તા 2y એટલે કે આ થઈ જશે 3y બરાબર 4 માઇનસ 8. 4 માઇનસ 8 એટલે કે આ થઈ જશે -4. તો વાયની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? મને વાયની કિંમત મળી ગઈ -4/3. આ મને વાયની કિંમત મળી ગઈ. થોડીક અહીંયા લખવામાં પ્રિન્ટિંગ ભૂલ છે, બાકી એકચ્યુઅલી અહીંયા આ -8 હતા મેં પ્રશ્ન બનાવ્યો હતો ત્યારે. પણ હવે પ્લસથી આપણે શોધ્યું છે તો પ્લસનું કરી નાખજો, પણ તમે આ -8થી એક વખત પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. શું જવાબ આવે છે એ જોઈ લેજો. વાય બરાબર -4/3. ઓકે, હવે આ વાય બરાબર -4/3 ની કિંમત અથવા તો 1માં મૂકીશ અથવા તો 2માં મૂકીશ. તો પહેલામાં મૂકી દઈએ તો x પ્લસ વાય બરાબર 4 છે. x પ્લસ -4/3 બરાબર 4. આ શું કર્યું મેં કે વાયની કિંમત -4/3 મૂકી દીધી. તો મને x કેટલા મળી ગયા? 4 વત્તા 4/3 એટલે કે x બરાબર 4 તરી 12 અને 4 16/3. આ મારો જવાબ થઈ ગયો. એક્સની કિંમત મને 16/3 અને વાયની કિંમત -4/3 મળી. જો અહીંયા મેં +8 રાખ્યા હતા, પણ એકચ્યુઅલી સાચો જે પ્રશ્ન હતો એમાં અહીંયા -8 છે, જે મેં અહીંયા લાઈન કરી દીધી છે, બરાબર. તમે આ -8 કરીને એક વખત શોધી દો તો તમને ખબર પડી જશે. આગળ વધીશું હવે આપણે કે દ્વિચલ સુરેખ સમીકરણ પણ કેવા સહગુણક સાથે, એ તો આપણે જોયું, પણ સહગુણક કેવા હશે? હવે સહગુણક અસમાન હશે, બરાબર. અત્યાર સુધી આપણે જે જોયા એમાં સહગુણકો સમાન હતા કે ડાયરેક્ટ પહેલું સ્ટેપ કરવાની જરૂર પડતી નથી, પણ હવે પહેલું સ્ટેપ કરવાની જરૂર પડશે. પણ આમાં પણ આ બે સ્ટેપ તો ઇમ્પોર્ટન્ટ છે જ. કયા? કે સ્ટેપ 1ની જો વાત કરું તો એક્સ અથવા વાય, ધ્યાન રાખજો, એક્સ અથવા વાયના સહગુણક સમાન કરવા. અને પછી સ્ટેપ 2માં શું છે કે જેના એક્સ અથવા વાયમાંથી જેના સહગુણક આપણે સમાન કર્યા છે તેની નિશાની વિરુદ્ધ કરવી, વિરુદ્ધ હોવી જોઈએ. ઓકે, જેમ કે હું તમને એક ઇક્વેશન આપું છું. ઇક્વેશન એટલે કે મિત્રો સમીકરણ. હવે આ એક સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. તો હવે હું શું કરીશ કે અહીંયા મને 5 અને 3 નથી સમાન સહગુણકો, બરાબર. 3 અને 1 આના પણ સમાન નથી. તો હવે હું એક્સના અથવા વાયના સહગુણકો ગુણાકાર ભાગાકાર કરીને સમાન કરીશ. સહગુણકો સમાન કરવાના, પણ કેવી રીતે? ગુણાકાર કરીને. એટલું ખાસ ધ્યાન રાખજો. ગુણાકાર કોની સાથે કરવાનો એ આપણે સેટિંગ કરવું પડશે. સહગુણકો સમાન કરવા માટે હું જો આ નીચેના સમીકરણને 3 વડે ગુણી નાખું તો શું થઈ જશે કે આ 3 તરી 9x થઈ જશે. ફરીથી લખી દઉં છું, 5x + 3y બરાબર 18. આ સમીકરણ 1 છે. અને આ જે બીજું સમીકરણ હતું આખા સમીકરણને મેં 3 સાથે ગુણી નાખ્યા. તો શું થઈ ગયું? 3 તરી 9x વત્તા 3y બરાબર 10 તરી 30. બરાબરની પેલી બાજુ પણ ગણવાનું, ગુણાકાર કરવાનું ભૂલતા નહીં. મોસ્ટલી આ ભૂલ કોમન છે, જે થઈ જ જાય છે. નવા તમે હો, જો નવું ટ્રાય કરતા હો મેથ્સ, તો આ ભૂલ થઈ જાય છે. હવે તમે જોયું વાયના સહગુણકો સમાન કરી નાખ્યા. તો મને કઈ રીતે ખબર પડી મિત્રો કે અહીંયા મારે 3 વડે જ ગુણવાના? સવાલ એ છે, બરાબર. અત્યારે તો મેં તમને કીધું કે 3 વડે ગુણી નાખો એટલે અહીંયા બધું સેટિંગ થઈ ગયું. પણ મને ખબર કઈ રીતે પડી? કારણ કે આ એક્સના તો બધા 5 અને 3માં કંઈ સેટિંગ થયું હતું જ નહીં. આ 3 હતો અને આ 1 હતો, એટલે મને ખબર છે કે જો વાયને હું 3 કરી શકું, કેવી રીતે? 3 સાથે ગુણાકાર કરીને. આ ધીરે ધીરે તમને પણ પ્રેક્ટિસથી ખબર પડશે. આપણે 4 થી 5 પ્રશ્નો જોઈશું, એમાં તમને ધીરે ધીરે લાઇટ થવા લાગશે. તો આખા સમીકરણો મારા બની ગયા છે. હવે વાયના સહગુણક સમાન થઈ ગયા છે, પણ નિશાની વિરુદ્ધ નથી. તો નિશાની વિરુદ્ધ કરીશ તો નીચેવાળા આખા સમીકરણની નિશાની વિરુદ્ધ થઈ જશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ. 5x - 9x એટલે 5માંથી 9 જાય તો -4 વધશે અને એની સાથે x તો હતો ગુણાકારમાં. y તો કપાઈ ગયા બરાબર. 18માંથી 30 જાય એટલે કે 30માંથી 18 માઇનસ કરી નાખું તો 12 અને મોટી સંખ્યા સાથે છે એટલે કે -12. માઇનસ બંને બાજુથી કપાઈ જશે એટલે કે x બરાબર મારો 3 જવાબ આવી ગયો.
હવે જે એક્સ બરાબર મિત્રો 3 જવાબ આવ્યો છે એ તમે જૂના જે સમીકરણ હતા, સમીકરણ 1 અથવા સમીકરણ 2 ગમે ત્યાં મૂકી શકો. તો હું સમીકરણ 2માં મૂકીશ. કેમ? કારણ કે સમીકરણ 2 મને થોડું સરળ દેખાય છે એટલે. ઓકે, એક્સ બરાબર 3 મૂકીશ તો અહીંયા થઈ જશે 3 તરી 9 પ્લસ વાય બરાબર 10, એટલે કે મને વાયની કિંમત મળી ગઈ છે 1. ઉકેલ મારો આવી ગયો કે વાય બરાબર 1 અને એક્સ બરાબર 3. આ મારા ઉકેલ આવી ગયા. ચલો, તો આવા જ મિત્રો હવે આપણે પ્રશ્નો જોવાના છે. 3 પ્રશ્નો છે, 5 પ્રશ્નો છે. 2 હું તમને કરાવીશ અને 3 તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. આ 2 સમીકરણ છે. 5x - 2y બરાબર 8 અને x + 3y બરાબર 5. લખી દઉં છું અહીંયા. 5x - 2y બરાબર 8 સમીકરણ 1, x + 3y બરાબર 5. આ સમીકરણ 2 છે. ઓકે, હવે જોઈ લો, વાયના સહગુણક તો બંને અલગ અલગ છે અને એમનો ગુણાકાર ભાગાકાર કરીને કંઈ સેટ થાય એવું છે નહીં. પણ એક્સના સહગુણકની વાત કરું તો અહીંયા 1 છે અને અહીંયા 5 છે. તો આ બીજા સમીકરણને પણ હું 5 સાથે ગુણી નાખું. આ જે બીજું સમીકરણ છે એને 5 સાથે ગુણી નાખું તો મને સમાન મળી જશે. ઓકે, આખા સમીકરણને 5 સાથે ગુણી નાખીશ. તો ફરીથી લખી દઉં છું સમીકરણો. 5x - 2y બરાબર 8 આ સમીકરણ 1 થઈ ગયું અને 5 સાથે બધાનો ગુણાકાર કરીશ તો 5x + 15y બરાબર 25 આ સમીકરણ 2 થઈ ગયું. હવે ઇઝી થઈ ગયું છે બધું. સહગુણકો સમાન થઈ ગયા એટલે નીચે એક લાઈન દોરી નાખી મેં અને લાઈન દોરીને શું કરીશ, નિશાનીઓ વિરુદ્ધ કરવી પડશે સ્ટેપ 2માં. સ્ટેપ 1 તો મેં કરી નાખ્યું કે સહગુણકો સમાન કરી નાખ્યા, પણ સ્ટેપ 2માં શું કરવું પડશે કે નિશાની બદલવી પડશે. અહીંયા 5 પ્લસ છે, અહીંયા પણ 5 પ્લસ છે એટલે નહીં ચાલે. તો બધાની નિશાનીઓ બદલવી પડશે. પ્લસ હશે તો માઇનસ કરી નાખીશ, માઇનસ હશે તો પ્લસ કરી નાખીશ. ચલો, હવે જોઈએ. 5 5 ગયા, -2y - 15y એટલે કે આ થઈ જશે -17y બરાબર 8માંથી 25 જાય તો 17 વધશે. કેવા? માઇનસ. માઇનસ માઇનસ ઉડી ગયા એટલે કે y બરાબર 1 આવી ગયો. હવે આ જે y બરાબર 1ની કિંમત છે એ આપણે મૂળ સમીકરણ બીજામાં મૂકું છું. કેમ બીજામાં મૂકીશ? પહેલામાં મૂકીશ તો પણ મારો જવાબ તો એ જ આવવાનો છે, પણ બીજામાં એટલે મૂકું છું કારણ કે થોડું સરળ દેખાય છે. ગુણાકાર ભાગાકાર સરવાળો બધું થોડું ઓછું થશે એટલે કે x + 3y બરાબર 5. x + yની જગ્યાએ 1 મૂકું તો 3y એટલે કે 3 થઈ જાય બરાબર 5, એટલે કે xની કિંમત મને 2 મળી ગઈ અને આ મારા ઉકેલ થઈ ગયા સમીકરણના. ઓકે, આ મારો જવાબ આવી ગયો. x બરાબર 2 અને y બરાબર 1 એટલે કે ઓપ્શન એ એ તમારો જવાબ થઈ ગયો. ચલો આગળ વધી હજુ એક પ્રશ્ન તમને કરી દઉં છું. આ પ્રશ્ન સારો છે. 2 સમીકરણ છે. 2x + y બરાબર 11. હવે મિત્રો આને હું કેવી રીતે કરવાનો છું કે તમે એક્ઝામમાં બેઠા છો તો એક્ઝામમાં હવે તમે આ જૂના દાખલામાં દર વખતે 2 વખત સમીકરણ લખવા બેસશો તો વધારે ટાઈમ જતો રહેશે. તો આને આપણે હવે નોટબુકમાં કેવી રીતે કરવાનું એ જોઈએ. x + y બરાબર 11 સમીકરણ 1 અને બીજું સમીકરણ છે x - 2y બરાબર 3. આ સમીકરણ 2 છે. હવે તમે જુઓ તો એક્સના સહગુણકો 2 અને 1 છે, વાયના સહગુણકો 1 અને 2 છે. તમે જુઓ તો પહેલાને પણ 2 વડે ગુણી શકો તો અહીંયા 2y થઈ જશે. ઓકે, અને બીજાને પણ 2 વડે ગુણી શકો તો એક્સનો સહગુણક સમાન થઈ જશે, 2x થઈ જશે. તો હું બીજાને ગુણું છું 2 વડે. ઓકે, તો જ્યારે હું બીજાને 2 વડે ગુણીશ તો નોટબુકમાં કેવી રીતે લખીશ, એક્ઝામમાં હું કેવી રીતે લખીશ, અહીંયા હું ડાયરેક્ટ 2x કરી નાખીશ બરાબર. અહીંયા હું -2 વડે ગુણવાના છે એટલે કે 2ની જગ્યાએ અહીંયા 4 કરી નાખીશ. પણ તમે કહેશો સર આ તો તમે અહીંયા ઇરેઝ કરી નાખ્યું, તો આ થઈ જશે આવી રીતે. હું આને 4y લખી દઈશ. ઓકે, કાપીને, અને આ થઈ જશે મારું 6. વંચાય એવું લખવાનું છે આપણે. હવે નિશાનીઓ અલગ અલગ કરવી પડશે એટલે કે આ માઇનસ થઈ જશે, આ થઈ જશે પ્લસ અને આ +6 તેની જગ્યાએ થઈ જશે માઇનસ. 2x ગયા, y અને આ 4y, 2y ના લઈ લેતા કાપી નાખજો અને 4y, અને એ પણ કેવા છે? પ્લસમાં છે. તો y અને 4y એટલે કે આ 5y બરાબર 11 - 6 એટલે કે 5. તો મને yની કિંમત મળી ગઈ 5/5 એટલે કે 1. હવે આ yની કિંમત હું સમીકરણ 1 જે ચોપડીમાં હશે અથવા સમીકરણ 2 ગમે તેમાં મૂકી દઈશ. તો સમીકરણ 2 શું છે? x - 2y બરાબર 3. તો
એક્સ માઇનસ વાયની કિંમત 1 મૂકું તો 2y એટલે કે 2 થઈ જશે બરાબર 3, એટલે કે એક્સની કિંમત મને મળી ગઈ છે 5. આ મારા ઉકેલ મળી ગયા. તો દર વખતે 2 વખત સમીકરણ લખવા કરતાં કાપીને પણ તમે ગુણાકાર કરી શકો છો. બરાબર. ચલો તો હવે એક આ પ્રશ્ન તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે. અને જે બીજા 2 પ્રશ્ન છે એ આ પરીક્ષામાં પૂછેલા જ પ્રશ્નો છે. એ એક આ પ્રશ્ન અને બીજો આ પ્રશ્ન તમારે પ્રેક્ટિસમાં જાતે કરવાનું છે. હવે આપણે જોઈએ જે સૌથી વિચિત્ર પ્રકારના હોય છે. વિચિત્ર પ્રકારના કેમ કહું છું? કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ તો એ છે, સહગુણકો પણ છે, પણ શું છે કે સેટિંગ નથી થતું. બધા સહગુણકો અસમાન છે અને અસમાનમાં પણ સેટિંગ થાય એવું કંઈ છે જ નહીં. ઓકે. તો જ્યારે સેટિંગ ના થાય ત્યારે આપણે લસાનો ઉપયોગ કરીએ છીએ. બસ આમાં પ્રોબ્લેમ એ છે કે આમાં થોડું જે સેટિંગ કરવાનું હોય એટલે કે ગુણાકાર કરવાનો હોય એ બંને સમીકરણોનો ગુણાકાર કરવો પડશે, એટલે ગુણાકાર થોડો વધી જશે. કેવી રીતે એ આપણે એક્ઝામ્પલથી સમજીએ. સમીકરણો છે 5x + 3y = 16. આ સમીકરણ 1 થઈ ગયું. 4x + 4y = 16. આ થઈ ગયું સમીકરણ 2. હવે તમે જુઓ તો આ 5 અને 4નું ક્યાંક સેટિંગ થાય એવું છે નહીં. 3 અને 4નું ક્યાંક સેટિંગ થાય તેવું છે નહીં. તો મેં તમને કહ્યું હતું કે સ્ટેપ 1માં એક્સ અથવા વાયનો સહગુણક સમાન કરવા. તો જ્યારે બંનેનું સેટિંગ ના થાય તો આપણે મોસ્ટલી એક્સ અથવા વાયમાંથી ગમે તે એકને પકડી લઈએ. તો આ હું માનું છું કે આપણે એક્સને પકડી લઈએ કે એક્સના સહગુણકો મારે સમાન કરવા છે. હવે એક્સના સહગુણકો સમાન કરવા માટે શું કરવું પડશે મારે? અહીંયા 5 છે, અહીંયા 4 છે. તો 5 અને 4નો લસા શું થઈ જશે? તો તમને ખબર છે કે 5 અને 4નો લસા થઈ જશે 20. ઓકે. તો 20 કરવા માટે સમીકરણ 1ને હું કેટલા વડે ગુણીશ? 4 વડે. તો આ 20 થઈ જશે. અને જ્યારે સમીકરણ 2ને હું 5 વડે ગુણી નાખીશ તો આ 20 થઈ જશે. ફરીથી આ ગુણાકાર સાથે સમીકરણો લખું છું. ધ્યાનથી જોજો આને કે 5 ચોક 20x વત્તા 5 ચોક 20 થઈ ગયા, 4 તરી 12y બરાબર 16 ચોક 64. નવું સમીકરણ થઈ ગયું. બરાબર. એવી રીતે નીચેનાને ગુણું 5 ચોક 20x વત્તા 5 ચોક 20y બરાબર 16 પંચા 80. આ બીજું સમીકરણ થઈ ગયું. તો એક જ સ્ટેપ ખાલી વધ્યો છે કે જ્યારે બંનેમાંથી એક્સ અને વાયના સહગુણકોમાંથી કંઈ સેટિંગ ના થતું હોય તો લસા બનાવવાનો ટ્રાય કરવાનો. તો 5 અને 4નો લસા આપણે 20 લઈ લીધો. તો 5ને 20 કેવી રીતે બનાવી શકાય? જ્યારે 4 વડે ગુણીએ. અને 4ને 20 ક્યારે બનાવી શકાય? જ્યારે 5 વડે ગુણીએ. આ તમને ખબર પડવી જોઈએ. ચલો હવે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એક્સનો સહગુણક સેટ થઈ ગયો છે આપણો. પણ નિશાની હજુ બાકી છે કે જેનો સહગુણક સમાન કર્યો તેની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. તો આની નિશાની વિરુદ્ધ કરવા માટે બધી નિશાની નીચેની ઊંધી કરી નાખો એટલે કે આ થઈ જશે માઇનસ, આ પણ માઇનસ અને 80 પણ પ્લસ છે તો એ પણ થઈ જશે માઇનસ. તો 20x તો કપાઈ ગયા. 12yમાંથી 20y ગયા એટલે કે -8y બરાબર 64માંથી 80 ગયા એટલે કે -16. માઇનસ ગયા તો વાયની કિંમત મને મળી ગઈ છે 2. તો હવે જ્યારે વાય મને 2 મળ્યા તો હું વાય જૂના સમીકરણમાં મૂકી શકું અથવા તો અહીંયા મૂકી દઉં ઓર અહીંયા મૂકી દઉં. સહેલું કયું લાગે છે? તો સહેલું મને લાગે છે 4x + 4y = 16. તો ત્યાં જ મૂકી દઈશ. વાયની કિંમત 2 મૂકું તો 4x + 4 દુ 8 બરાબર 16. એટલે કે 4x બરાબર થઈ જશે 8. તો એક્સ પણ મને કેટલા મળી ગયા છે? એક્સ પણ મને 2 મળી ગયા. એટલે કે એક્સ અને વાયની કિંમત 2 મળી ગઈ છે. આવી રીતે મિત્રો લસા લઈને જ્યારે કંઈ પણ સેટિંગ ના થતું હોય તો સહગુણકોનો લસા બનાવવાનો ટ્રાય કરવાનો. ચલો આગળ જોઈએ. પહેલાં પ્રશ્નો જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. 3 પ્રશ્નો આના છે, 2 હું કરાવીશ અને એક તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું રહેશે. ચલો તો જોઈએ. સમીકરણ લખું છું 11x - 5y બરાબર -61. સમીકરણ 1 છે. એવી જ રીતે 3x - 20y બરાબર 2. આ થઈ ગયું મારું સમીકરણ 2. હવે તમે જુઓ તો એક્સમાં તો કંઈ સેટિંગ પડતું મને દેખાતું નથી. ઓકે. 11 અને 3 તો બંને અલગ અલગ દોડધામ કરે છે. પણ વાયના સહગુણકની વાત કરું તો 5 અને 20માં મને ખબર છે કે 5ને હું 4 વડે ગુણી નાખીશ તો 20 બની જશે. એટલે કે આ સમીકરણ જે 1 છે એને હું 4 વડે ગુણી નાખીશ તો મને સહગુણકો સેટ થઈ જશે. તો શું કરીશું આપણે? 4 વડે ગુણીએ તો આ થઈ જશે 44x - 5 ચોક 20y બરાબર 61 ચોક થઈ જશે 244. પણ કેવા? માઇનસ.
ચલો આ એક સમીકરણ સેટ કર્યું આપણે. નીચેનું તો એમને એમ જ રાખવાનું છે, 3x - 20y બરાબર 2. આ થઈ ગયું બીજું સમીકરણ. હવે જોજો ખેલ, જેનું આપણે સહગુણકો સમાન કર્યા એની નિશાની વિરુદ્ધ કરવી પડશે. એટલે કે અહીંયા માઇનસ માઇનસ છે તો પ્લસ કરવા માટે બધાની નિશાની ઊંધી કરવી પડશે. ઓકે, અને આ -2 થઈ જશે. આ 20y ગયા, 44માંથી 3 જશે તો 41x બરાબર -244 -2 એટલે કે -246. તો એક્સની કિંમત કેટલી મળશે? -246 ભાગ્યા 41 એટલે કે આ 6 થી ચાલે છે, કારણ કે મેં સેટ કર્યું એટલે મને ખબર છે. તો x બરાબર -6. બાકી તમે થોડા અહીંયા ગૂંચવાઈ જાઓ કે 246 ભાગ્યા 41 આવી ગયું તો શું થશે? પણ આ 6 થી ચાલે છે કે 6 ચોક 24 અને 1 છંગ 6 એટલે કે 6 થી ચાલશે જ. એક્સની કિંમત મને કેટલી મળી ગઈ છે? -6. હવે આ જ એક્સની કિંમત હું ક્યાં મૂકીશ? અથવા તો અહીંયા મૂકું અથવા તો અહીંયા મૂકી દઈશ. તો હું ક્યાં મૂકીશ? હું સમીકરણ 2માં મૂકીશ, કારણ કે એ મને વધારે સરળ લાગે છે એટલે. તો આ થઈ જશે 3x - 20y બરાબર 2. એક્સની કિંમત -6 આવી તો 6 તરી -18 - 20y બરાબર 2. 18 પેલી બાજુ જશે તો -20y બરાબર 20. તો y બરાબર થઈ ગયા -1. ઓકે, આટલું તમારે કરવાનું હતું. એટલે કે x બરાબર -6 થયા અને y બરાબર -1 થઈ ગયા. એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ આવી ગયો. જો લો, ગુણાકાર કેવા થોડા મોટા મોટા થાય છે, બાકી આમાં કંઈ ફરક છે નહીં. આ પ્રશ્ન મિત્રો તમારે જાતે કરવાનો છે, એવો જ છે. જો અહીંયા 3 અને 5માં તો કંઈ સેટિંગ પડે એવું છે નહીં, પણ 4 અને 2માં શું છે કે નીચેના સમીકરણને તમે 2 વડે ગુણી નાખશો તો એ 4 થઈ જશે. તો આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. બીજા પ્રશ્નની વાત કરીએ, આ હું તમને કરાવીશ જાતે. પ્રશ્ન શું છે પહેલાં એ જોઈએ કે 7x - 4y બરાબર 11 અને 5x + 6y બરાબર 49. આ બે સમીકરણો તમને આપેલા છે. સમીકરણ લખું છું હું, 7x - 4y બરાબર 11. આ થઈ ગયું સમીકરણ 1 અને 5x + 6y બરાબર 49. આ થઈ ગયું સમીકરણ 2. હવે તમે જોવા જાઓ તો x અને yના સહગુણકમાં તમે કોનું xના સહગુણકો સરખા કરશો કે yના સહગુણકો સરખા કરશો? તો હું કહીશ કે yના સહગુણકો સરખા કરીશું તો ગણતરી ઓછી આવશે. કેમ? કારણ કે 5 અને 7 તો શું છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આનો લસા તો આખાને 5 વડે ગુણવું પડશે અને નીચેવાળાને 7 વડે ગુણવું પડશે તો 35 થશે. પણ અહીંયા yના સહગુણકોની વાત કરું તો 1 છે 4 અને 1 છે 6. લસા કેટલો થઈ જશે? 12. તો હવે આપણે yના સહગુણકોને 12 બનાવવા માટે સમીકરણ 1ને હું 3 વડે ગુણું તો 12 બની જશે, 4 તરી 12. અને સમીકરણ 2ને હું 2 વડે ગુણીશ તો પણ 12 બની જશે, 6 દુ 12. તો આ નવા સમીકરણ હું અહીંયા લખું છું, 7 તરી 21x - 4 તરી 12y બરાબર 11 તરી 33. આવી રીતે જ લખવાનું, બરાબર? ધીરે ધીરે આરામથી શીખશો તો વધારે મજા આવશે. બીજું સમીકરણ 2 વડે ગુણાકાર કરવાનો છે, એટલે કે 5 દુ 10x પ્લસ 6 દુ 12y બરાબર 49 દુ 98 થઈ જશે. આ થઈ ગયું સમીકરણ 2. સરવાળો કરવાનો બાકી છે, નિશાનીઓ અલગ અલગ ચેક કરવાની. yનો સહગુણક આપણે સરખા, એની નિશાની અલગ અલગ છે. ઓકે, ડન. તો આ થઈ જશે 31x y તો કપાઈ ગયા બરાબર 131. પ્રશ્ન થોડો મને ખોટો લાગી રહ્યો છે, કારણ કે 131 તો ના આવે. તો x બરાબર શું થઈ ગયું? 131 ભાગ્યા 31. ચલો, પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, પ્રશ્ન ખોટો છે. ઓકે, સેટ જ નથી થતો ગમે ત્યાં. તો x બરાબર 131 ભાગ્યા 31 આવ્યું. હવે આ જ xની કિંમત આપણે આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકીશું તો આપણને y પણ મળી જશે, જે આપણે નોર્મલ પ્રેક્ટિસ કરીએ છીએ એવી રીતે. ઓકે, હવે એક લાસ્ટ ટાઈપ લોપની રીતમાં આપણે જોવાનો છે કે કેવા પ્રશ્નો એક્સ્ટ્રા આવી શકે, જે સમીકરણ પરથી સોલ્વ થઈ જાય છે. કે 17x + 18y બરાબર 130 અને 18x + 17y બરાબર -25. તો x + yની કિંમત શોધો. જોજો હવે કેવી મજા આવે એવો પ્રશ્ન છે કે 17x + 18y બરાબર 130 થાય છે અને તેવી જ રીતે 18x + 17y બરાબર -25 થાય છે. આ સમીકરણ 1 આપેલું છે, આ સમીકરણ 2 આપેલું છે અને પૂછ્યું શું છે આપણને? x + yની કિંમત શોધવાની પૂછી છે. તો જ્યારે પણ આ x બંને સમીકરણમાં xનો સહગુણક પહેલા સમીકરણનો અને બીજા સમીકરણનો yનો સહગુણક સમાન છે, એવી રીતે
પહેલા સમીકરણનો વાયનો સહગુણક અને બીજા સમીકરણનો એક્સનો સહગુણક સમાન છે, બરાબર. તો સીધો તમે સરવાળો ઘસી નાખો. તો 17 અને 18 કેટલા થઈ જશે? 17 અને 18 35x પ્લસ 18 અને 17 35y બરાબર 130 માઇનસ 25 એટલે કે 105. 35 બંનેમાંથી કોમન લઈ લઉં તો આ થઈ જશે x પ્લસ વાય બરાબર 105. તો x પ્લસ વાયની કિંમત કેટલી મળી ગઈ? 35 એકા 35, 35 તરી 105 એટલે કે x પ્લસ વાયની કિંમત તમને 3 મળી ગઈ અને તમારો જવાબ આવી ગયો. દેટ્સ ઇટ, પતી ગયું. આટલું જ કરવાનું હતું. અહીંયા ઓપ્શન ઈ જે આવશે 3 તમારો જવાબ થઈ જશે. ઓકે, આજે થોડી વધારે જ મિસ્ટેક, અચ્છા આના ઓપ્શન આ પ્રશ્નમાં થઈ ગયા છે. આજે થોડી વધારે જ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ચલો નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશું આપણે. પ્રશ્ન જુઓ, 999x પ્લસ 888y બરાબર 1332. ઓકે, અને 888x પ્લસ 999y બરાબર 555. તો x પ્લસ વાયની કિંમત શોધો. મજા આવે એવો પ્રશ્ન છે. આ પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર, કે 999x પ્લસ 888y બરાબર 1332. એવી રીતે 888x પ્લસ 999y બરાબર 555. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. સીધો હું સરવાળો કરી નાખું તો શું થઈ જશે? આપણે તો એક્સ પ્લસ વાય શોધવાથી મતલબ છે. 17નો 7 વધી પડી 1, 18નો 8 વધી પડી 1 અને 1887x વત્તા 1887y બરાબર 7881. 1887 જોઈ લો, બધું સેટ થઈ ગયું. હવે આ જે લાઈન છે એમાંથી હું 1887 કોમન લઈ લઉં તો અહીંયા વધશે એક્સ પ્લસ વાય બરાબર 1887. 1887 ઉડી ગયા એટલે કે એક્સ પ્લસ વાય મને મળી ગયો છે 1 વધ્યો પેલી બાજુ. તો ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો છે. ઓકે, તો મિત્રો આ હતા લોપની રીત. આ રીત સમજવી એટલે જરૂરી છે કારણ કે આ ઉંમર સંબંધિત દાખલામાં આવશે, સંખ્યાઓના જે દાખલા હશે એમાં આવશે, પછી સમીકરણના ઉકેલમાં આની જરૂર પડશે અને બધા શાબ્દિક પ્રશ્નો, જેટલા બી શાબ્દિક પ્રશ્નો હોય છે બધામાં લોપની રીતથી આપણે કરી શકાય. ઓકે, આ બેઝિક રીત કહેવાય છે. આ એકદમ કોર કોન્સેપ્ટ છે, એટલે કે આનાથી બેઝિક કંઈ નથી. આ તો તમને આવડવું જ જોઈએ, એટલે ખાસ કરીને ધ્યાન રાખીને કરજો, બરાબર, બધા પ્રશ્નો આના. અને આ એક પ્રશ્ન જે ખોટો છે અહીંયા લખી દઉં છું, રોંગ ક્વેશ્ચન. ઓકે, તો અહીંયા આપણે લોપની રીતનો ચેપ્ટર પતી જાય છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર રેખીય સમીકરણમાં જોવાનું છે એ છે સંખ્યાના પ્રશ્નો, કે સંખ્યાના શાબ્દિક પ્રશ્નો કેવા હોય છે એ. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.